આંબોદ જંબુસર ને મેન રસ્તો જોડતો રસ્તો છે। ઘણા સમયથી આ રસ્તો ખરાબ થયેલો છે। મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાતના તમામ વિસ્તારોમાં જે રસ્તા ખરાબ થયેલા છે એના માટે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને તાત્કાલિક રસ્તા રિપેર કરવા માટેનો આદેશ આપવામાં આવેલો છે। પરંતુ ભરૂચ જિલ્લાના આરએનબી વિભાગ કયા કારણસર આ કામ નથી કરતું, આંબોદ શહેરને ઓરમાયું વર્તન રાખવામાં આવી રહેલું છે। અહીંયા કેટલા સાધનો જઈ રહેલા છે, નાના બાળકો જઈ રહેલા છે અને કેટલી ગાડીઓ ખાડામાં પડે છે, નુકસાન થાય છે। તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કેમ નથી કરતા? જો ટૂંક સમયની અંદર આ કામગીરી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની અમારી ફરજ બનશે। જેથી કરીને આ મીડિયા માધ્યમ દ્વારા આરએનબી વિભાગને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરે અને જે ખાડા પૂરેલા હતા તાત્કાલિક ખાડા પુરાવે એવી અમારી માંગ છે। શું નામ ભાઈ તમારું? સલમાન યુસુફ, આમ આદમી પાર્ટી છે, આમોદ શહેર પ્રમુખ। તો શું કહેવા માંગશો આ ગટર વિશે? આ ફરિયામે જવાનો રસ્તો છે, આ નગરપાલિકામાં તૂટી ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી ને આ જે કંઈ સાફ સફાઈ થાય છે કચરાની, તે બધો કચરો ચોકડીનો સાફ કરીને આ ગટરમાં નાખી જાય। ગટર બનાવવા કરતાં પૂરવાનો પ્રયાસ વધારે થાય છે। તમે શું કહેશો આમોદ નગરપાલિકાને? આ તો હજુ હદ થઈ ગઈ, હવે એનો કોઈ નિરાકરણ આવે એવી આમોદ નગરપાલિકાને ઉત્સુકતા છે। આમોદ ગામમાં ચોકડી વિસ્તારમાં બચ્ચોનગરની સામે વારંવાર અનેકવાર આ ખાડો પડી જાય છે। તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે મીડિયા દ્વારા, પરંતુ હાલમાં કોઈ પણ જાતનું અહીંયા એક્શન લેવામાં આવતું નથી। તંત્ર જ્યારે બહુ ભારે અકસ્માત થશે ત્યારે એનો જવાબદાર કોણ રહેશે એ જોવાનું રહ્યું છે। અને હાલમાં આ જે ખાડો છે એમાં 2 થી 3 મહિના પહેલા એક એસીડની ગાડી પણ અહીંયા ધડકી પડી હતી અને આ તમે ખાડો જોઈ શકો છો, ટાયર સમિત અહીંયા નીકળી ગયા હતા, પરંતુ તંત્ર કોઈ પણ જાતનું એક્શન લેવા તૈયાર નથી। અમારી તંત્રને બસ એક જ રજૂઆત છે કે આવા જે ખાડા છે તે અહીંયા રસ્તા પર અનેક છે, એ આ હાલ ચોમાસામાં લગતી સમસ્યાના કારણે આના જલ્દથી જલ્દ પુરાવો કરે અને આવીને અમારી વિનંતી છે।